નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું પ્રીતિ। માંજલપુરમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર પર હુમલો કરવાની ઘટના બની। મારામારીમાં ટી-શર્ટ પણ ફાડી નાખી હતી। વૈષ્ણવી સોસાયટી પાસેની આ ઘટના જે છે તે બની છે। ભાજપ કાર્યકરોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। એમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો, તેની ટી-શર્ટ ફાડી નાખી હતી, જેના જે વિડીયો છે તે પણ સામે આવી રહ્યા છે, જેમાં માથાકૂટ થઈ રહી છે। વૈષ્ણવી સોસાયટી નજીક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે આ માથાકૂટ થઈ હતી, જેમાં એક કાર્યકર પર હુમલો પણ કરવામાં આવ્યો છે। કુણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કુણાલ, કઈ બાબતે માથાકૂટ થઈ હતી અને જેણે ભાજપના કાર્યકર્તા પર હુમલો કર્યો છે તે કોઈ સામાન્ય વ્યક્તિ છે, કોઈ પક્ષ સાથે જોડાયેલા છે કે પછી ભાજપના કાર્યકર્તા છે? શું વિગતો સામે આવી? પ્રીતિ, જે રીતે આજે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના જે બે ઉમેદવારો છે તેમની વચ્ચે સીધી ટક્કર છે અને તેને લઈને જે નિરસતા હતી મતદારને લઈને, તેને લઈને જે ભાજપના જે કાર્યકરો છે તે ખેસ પહેરીને વિવિધ વિસ્તારોમાં મતદારોને અપીલ કરી રહ્યા છે મતદાન કરવા માટે। તો કોંગ્રેસના કાર્યકરોને એવું લાગે છે કે તેઓ તેમને લોભાવી રહ્યા છે અને આ મામલે વિવિધ સોસાયટીઓમાં જ્યાં પણ ભાજપના કાર્યકરો જાય છે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સામે આવી જાય છે। આમને સામને આ બંને પક્ષના કાર્યકરો આવી જતા હોય છે। અલવા નાકા પાસે પણ આ પ્રકારની ઘટના ઘટી છે। વૈષ્ણવી સોસાયટી પાસેની આ ઘટના છે કે જ્યાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા, ત્યાં કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને સામે ગાડાગાડી થઈ હતી, સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો ઉગ્ર બન્યો હતો અને તેમાં જે કોંગ્રેસના જે કાર્યકર છે તેની ટી-શર્ટ ફાડી નાખવામાં આવી છે, સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। આ પ્રકારની ઘટના અલવા નાકા પાસે પણ થઈ છે કે જ્યાં પણ ભાજપના કાર્યકરો ગયા હતા ત્યાં પણ કોંગ્રેસના કાર્યકરોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો, સ્થાનિકોએ પણ હાય હાયના નારા લગાવ્યા હતા અને જે રીતે આ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર પગલાં લઈ રહ્યું છે, પરંતુ વિવિધ સોસાયટીઓમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામે આવી રહ્યા છે અને મારામારી સુધીની ઘટના પહોંચી રહી છે। બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે। તો વૈષ્ણવી સોસાયટીમાં તો આ ઘટના બની છે, પરંતુ અનેક સ્થળ ઉપર પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। વૈષ્ણવી સોસાયટી પાસે તો ઘટના એવી બની કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદારોને મતદાન મથક સુધી જવા માટે અપીલ કરી રહ્યા હતા, ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા। એવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું લાગ્યું કે તેઓ પોતાના તરફથી મતદાન કરવા માટે જે મતદારો છે તેમને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ જ બાબત બની બંનેની માથાકૂટનું કારણ। આ જ બાબતે બંને વચ્ચે મારામારીની ઘટના પણ બની હતી અને એક ભાજપ કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો, તેની ટી-શર્ટ ફાડી નાખવામાં આવી।